હે ગાઈસ, આ વિડીયોમાં આપણે જે જીપીએસસીનું એસટીઆઈનું પેપર છે 2019નું તે જોઈશું. જે એની આન્સર કી હતી એના અનુસાર જ હું આન્સર કહીશ. તો આ વિડીયોમાં પહેલાં 100 ક્વેશ્ચનને સોલ્વ કર્યા છે. તો ચાલુ કરું છું. વિશ્વ બેંક એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને 10 માપદંડોને આધારે વ્યાખ્યાયિત કર્યો છે. નીચેના પૈકી કયા માપદંડો આ યાદીમાં નથી? તો આની અંદર આન્સર આવશે જે ડી છે તે ફક્ત ચોથા નંબરનું જે સ્ટેટમેન્ટ છે તે ખોટું છે કે કેવળ ઘરગથ્થુ વેપાર કરવો. અને બીજી વસ્તુ આની અંદર એ યાદ રાખવાની કે એક્ઝામમાં એમ પણ પૂછાઈ જાય કે જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે તે રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે. તો આપણે યાદ રહેવું પડે કે વિશ્વ બેંક દ્વારા, વર્લ્ડ બેંક દ્વારા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ દેશના ઉદ્યોગની બીમારી ઘટાડવા વાણિજ્ય બેંકોએ લીધેલા પગલાં બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આની અંદર આન્સર આવશે 1, 2, 3 અને 4. ડી આન્સર આવશે. દરેક આવા પહેલું જે સ્ટેટમેન્ટ છે તે આવા એકમોની વર્કિંગ કેપિટલની ઘટને પહોંચી વળવા તેઓ વધારાની વર્કિંગ કેપિટલની સગવડો આપે છે. તેઓ ઘટાડેલા દરે વ્યાજ વસૂલે છે. તેઓ વ્યાજની ચૂકવણી માટે યોગ્ય મોકૂફી આપે છે. તેઓ ખાતામાંની બાકી લેણી રકમનો અમુક ભાગ સ્થગિત કરી દે છે. તો આન્સર આવશે ઓપ્શન ડી. ગુજરાત સરકાર દ્વારા રોજગારીની વધારાની તકો ઊભી કરવા માટે કરાયેલ પહેલ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો બીજું જે બી ઓપ્શન છે, પર્યાપ્ત આવક અને સ્વરોજગાર મેળવી શકાય તે માટે માનવ કલ્યાણ યોજના દ્વારા વધારાની સાધન સામગ્રી આર્થિક રીતે પછાત વર્ગના સમુદાયના લોકોને પૂરી પાડવામાં આવી. બી આન્સર એ સાચું છે. તાજેતરના વર્ષોમાં ગુજરાત સરકાર દ્વારા કન્યા શિક્ષણ સુધારવા માટે અનેક પહેલ કરવામાં આવી છે. જે પૈકી એક મહત્વની છે વિદ્યાલક્ષ્મી બોન્ડ. આ પહેલના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આની અંદર જે એ અને બી છે તેમાંથી કોઈ પણ સાચું નથી. તો આન્સર ડી આવશે. બેલેન્સ ઓફ પેમેન્ટના પરિપ્રેક્ષ્યમાં નાણાકીય અભિગમ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો સી આન્સર આવશે. 1, 2, 3 ત્રણે સાચા છે. દેશમાં નાણાંના અધિક પુરવઠાને કારણે બેલેન્સ ઓફ પેમેન્ટની ખાડ સર્જાય છે. નાણાંની વધુ માંગમાંથી બીઓપી સરપ્લસ ઉદ્ભવે છે. બીઓપીનું અસંતુલન લાંબે ગાળે સ્વાભાવિકપણે ગોઠવાઈ જાય છે. જલચક્ર એક સંકલ્પના છે જે ખાલી જગ્યા સૂચવે છે. એ અને બી બંને. નીચેના પૈકી કયા દેશની લોખંડ અને પોલાદની કંપનીઓ કાચા માલની આયાત પર સંપૂર્ણપણે નિર્ભર છે? જાપાન આવશે આની અંદર આન્સર બી. કયા દેશનો સાગર તટ સૌથી લાંબો છે? તો ઓસ્ટ્રેલિયા આવશે આની અંદર આન્સર. નીચેના પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં ભળતી નથી? તુંગભદ્રા. ભારતમાં આયોજન પંચ અને NRSA દ્વારા કેટલા મુખ્ય કૃષિ ક્લાઇમેટિક પ્રદેશો ઓળખી કાઢવામાં આવ્યા છે? 15. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? તો જે બેંગલુરુ ચેન્નાઈ કોરિડોર છે તેને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા જે ફાઇનાન્સ કરવાની વાત છે તે ખોટી છે. તો સી આન્સર આવશે. નીચેના પૈકી કઈ નદી લાંબામાં લાંબો પટ વિસ્તાર ધરાવે છે? આની અંદર જે આન્સર કીમાં જે આન્સર છે તે કેન્સલ કરવામાં આવ્યો છે, એટલે 12મું જે છે તે કેન્સલ કરવામાં આવ્યું છે. તેરમામાં એ આન્સર આવશે. ચિદમ્બરમ પોર્ટ એ ટુટીકોરિનમાં છે. દીનદયાળ પોર્ટ એ કંડલામાં. જવાહરલાલ પોર્ટ
નવી મુંબઈ ને કામરાજ પોર્ટ, ઇન્દોર શું છે ઇન્દોર. નીચેના પૈકી કયું રાજ્ય નેશનલ આઇલેન્ડ વેટલેન્ડ્સ, આ ઇન્દોર છે, ઇન્દોર નથી. નીચેના પૈકી કયું રાજ્ય નેશનલ આઇલેન્ડ વેટલેન્ડ્સ અંતર્ગત સૌથી વધુ વિસ્તાર ધરાવે છે? આની અંદર પણ આન્સર કેન્સલ કર્યો છે, ઓપ્શન જ કેન્સલ કર્યું છે. નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ ઘનાચ્છિદ નિત્ય લીલા વનાવરણ વિસ્તાર ડેન્સ એવરગ્રીન ફોરેસ્ટ કવર ધરાવે છે? અરુણાચલ પ્રદેશ. પશ્ચિમ કાંઠાના મેદાનો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આ મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી ફેલાયેલા છે. તે 3 વિભાગોમાં વર્ગીકૃત છે: કાઠિયાવાડ કાંઠો, કોંકણ કાંઠો, મલાબાર કાંઠો. અને તે આશરે 60 થી 75 કિલોમીટર પહોળાઈ સુધી સીમિત છે. તો આની અંદર આન્સર આવશે ફક્ત 1 અને 2 જે છે તે સાચા છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો 17માં સી આન્સર આવશે. 1 અને 3. નર્મદા એ પશ્ચિમે વહેતી નદી છે અને તે વિંધ્ય અને સાપુતારા પર્વતમાળાઓ વચ્ચેની ફાટખીણ મારફત વહે છે. ગોદાવરી દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી વ્યવસ્થા છે. બીજું આન્સર ખોટું છે, જે બીજું સ્ટેટમેન્ટ છે તે ખોટું છે. તો 17માં સી આવશે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જે 1, 2 અને 1, 2, 3 અને 4 એ 4 સાચા છે વિધાનો. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો સી આન્સર આવશે. એ અને બી બંને સાચા છે. સરકારી દફતર વન તરીકે નોંધાયેલા વિસ્તારને વન વિસ્તાર અથવા નોંધાયેલા વન વિસ્તાર કહેવાય છે, જે જમીનનું ક્ષેત્રફળ 1 હેક્ટર કરતાં વધુ હોય છે અને જ્યાં છત્રની ઘનતા 10% કરતાં વધુ હોય તેવી જમીનને તેના માલિકપણા અને કાયદાકીય દરજ્જાને ધ્યાને લીધા વિના વન આવરણ કહે છે. તો એ અને બી બંને સાચા છે. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? જે ખરીફ પાક છે તે જૂનથી માર્ચ ઉત્તરીય રાજ્યોમાં ચોખા, કપાસ, બાજરી, મકાઈ, જુવાર. આ જોડી ખોટી છે. મૌર્ય યુગના સમયમાં સમાજને 7 વર્ગમાં વહેંચ્યાનો ઉલ્લેખ ખાલી જગ્યામાં છે. તો જે મેગસ્થીનીસની ઇન્ડિકા છે તેનામાં છે. માઇનોર હિન્ટ્સ ખાલી જગ્યા દ્વારા લખાયેલું છે. રાજા સર ટી માધવરાવ. 1942ની ભારત છોડો ચળવળને અહિંસક છાપામાર યુદ્ધ કોને કહ્યું? સુભાષચંદ્ર બોઝ. પંચમહાલમાં બ્રિટિશ વિરુદ્ધ નાયક દાસ આદિવાસી ચળવળ કોના નેતૃત્વમાં થઈ? રૂપસિંઘ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ને કોણે નવું ગુલામી ખત કહ્યું? જવાહરલાલ નહેરુ. ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની કોની પાસેથી લીધી? શાહ આલમ બીજા. જ્યારે બક્સરનું યુદ્ધ હાર્યા હતા ત્યારે મળી હતી. નીચેના પૈકી કોના રાજ્યકાળ દરમિયાન ચીની યાત્રી યુએન સાંગ પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી? નરસિંહ વર્મન 1. ભુક્તિ શબ્દ ખાલી જગ્યા સૂચવે છે? પ્રાંત. સંસ્કૃત ભાષા અને યુરોપની કેટલી મુખ્ય ભાષાઓ વચ્ચેની સામ્યતાઓ શોધી કાઢનાર પ્રથમ યુરોપિયન કોણ હતા? ફિલિપ્પો સાસેટી. એ આન્સર આવશે. રાજ્યોના પુનર્ગઠનના આયોગમાં નીચેના પૈકી કયા સભ્યો હતા? 1, 2 અને 3. ફઝલ અલી, હૃદયનાથ કુંજરુ અને કે.એમ. પાણીકર. સદગુરુ નૂરની ગાડી ખાલી જગ્યામાં આવેલી છે? નવસારી. મોહમ્મદ બેગડાના મુખ્યમંત્રી તરીકે ખાલી જગ્યા હિન્દુ બ્રાહ્મણ હતો, જે પોર્ટુગીઝનો પણ ખાસ મિત્ર હતો? મલિક ગોપી. ગુજરાતમાં ચાલુક્ય વંશનો સ્થાપક ખાલી જગ્યા હતો?
મૂળ રાજ લોર્ડ ડેલહાઉસી દ્વારા નીચે જણાવેલા દેશી રજવાડાઓના જોડાણનો કાળક્રમ દર્શાવો. સતારા, સંબલપુર અને અવધ. મૌર્યોની મંત્રી પરિષદમાં કોષાધ્યક્ષ કોણ હતો? સન્નિદાતા. ગુજરાત નીચેના પૈકી કયા લોક સાહિત્યકારને ઈસવીસન 2019નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે? જોરાવરસિંહ યાદવ. વર્ણના ધર્મને કર્મ કરવા ટાળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભ્રમ ભાંગ્યો. આ પંક્તિઓનું કવિનું નામ જણાવો. નરસિંહ મહેતા. તેનાલી રામકૃષ્ણ મૂળ કઈ ભાષાના કવિ હતા? બંગાળી. તેલુગુ આવશે 38માં. મૂળ સોમનાથ મંદિર કયા પ્રકારનું મંદિર હતું? ત્રિકુટાચલ. ડી આન્સર આવશે. સાસુ અને વહુ ડેરા જાણીતા મંદિરો નીચે પૈકી કયા સ્થળે આવેલા છે? કાવી. આંદામાન અને નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને તે સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા, જેમને તેના નામ ખાલી જગ્યા આપ્યા. શહીદ અને સ્વરાજ્ય. અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે અને હિન્દુત્વને જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતાને મારવું જ પડશે. આવું કોણે કહ્યું? ગાંધીજી. નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ય છે. આવું કોણે કહ્યું? ગાંધીજી. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? જી. કે. ગોખલે, પૂર્ણા સેવા સદન. ખોટું છે. ડી આન્સર આવશે. સ્વામી સહજાનંદની સમાજ સુધારણા પ્રવૃત્તિઓથી નીચેના પૈકી કયા બ્રિટિશ અધિકારીઓ પ્રભાવિત થયા હતા? 1, 2, 3 અને 4. ઓપ્શન ડી આન્સર આવશે. સંગ્રામના મુખ્ય નેતા મૌલવી લિયાકત ખાનને અલ્હાબાદમાં કયા નવાબ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો? સચિન. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 1 અને 2. સૌથી શિશુઅલ સભ્યતા એ હરપ્પન સંસ્કૃતિમાં પુરોગામી છે. સૌથી રાજસ્થાનમાં આવેલું છે અને શિશુઅલ હરિયાણામાં. આ 2 સ્ટેટમેન્ટ સાચા છે. ઋગ્વેદના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1, 2, 3 અને 4. 4 સાચા છે. ગુજરાતના સુલતાનો દ્વારા પોર્ટુગીઝને નીચે પૈકીનો કયો પ્રદેશ સુપરત કરવામાં આવ્યો ન હતો? ઘોઘા. બી આન્સર આવશે. ગુજરાતી ભાષાનો વૈશ્વિક સ્તરનો શબ્દકોશ ભગવદ્ ગોમંડલ રાજ્યના રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયો હતો. ગોંડલ. ભારતનો નીચેના પૈકી કયો પ્રદેશ રાગી નામનો પાક લેવા માટે પ્રસિદ્ધ છે? ભારતનો વરસાદછાયો પ્રદેશ એ આવશે. નીચેના પૈકી કયું બંદર બાલાડીલાની ખાણોમાંથી લોખંડની કાચી ધાતુ મેળવે છે? વિશાખાપટ્ટનમ. શુભમ હાજરી રાલેગાંવ સિદ્ધી અને જાબુઆ કોનું આદર્શ ઉદાહરણ છે? વોટરશેડ મેનેજમેન્ટ. રાજમહલ અને દાર્જિલિંગ કોલ્ડ ફિલ્ડ્સ આદર્શ ઉદાહરણ છે? ગોંડવાના હારમારા. આંતરરાષ્ટ્રીય દિન રેખા પસાર કરતી વખતે વાહનોએ એમના અઠવાડિયાના દિવસોનો મેળ પાડવા માટે આવું કરવું પડે છે. પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે છે. ગ્રીન હાઉસ ગેસના સ્ત્રાવની મર્યાદા નક્કી કરવા નીચેના પૈકી કઈ પ્રથમ બેઠક મળી હતી? ક્યોટો પ્રોટોકોલ.
અને હમણાં પેરિસ એગ્રીમેન્ટ છે, ક્યોટો પ્રોટોકોલ પૂરું થશે એટલે પેરિસ એગ્રીમેન્ટ આવશે. હજીરા વિજયપુર, અને જેમાંથી પેરિસ એગ્રીમેન્ટમાંથી અમેરિકા નીકળી ગયું છે. હજીરા વિજયપુર જગદીશપુર પાઇપલાઇનની રચના શું પૂરું પાડવા માટે કરવામાં આવી છે? કુદરતી ગેસ. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? A અને B બંને. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીના 1951-2011ના સમયગાળામાં ગુજરાત રાજ્યની વસ્તી વૃદ્ધિ 200% કરતાં વધુ છે. 1961થી ગુજરાત રાજ્યનો દશકાનો સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર 2001થી 2011માં નોંધાયો છે. તો બંને સાચા છે. ભારતની 2011 વસ્તી ગણતરી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? આ પણ કેન્સલ કરેલું છે. આની અંદર સાઈડમાં એ આન્સર આવશે. સૌથી વધુ ઝડપી ધરીભ્રમણ કરતો ગ્રહ તો ગુરુ છે. સૌથી ધીમું ધરીભ્રમણ કરતો ગ્રહ શુક્ર. ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ બુધ. ઉત્તરથી દક્ષિણ તરફ ધરીભ્રમણ કરતો ગ્રહ યુરેનસ. બે 2018-19ની ઋતુના તમામ ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ વધારવા માટે આર્થિક બાબતો માટેની કેબિનેટ સમિતિએ નિર્ણય કર્યો. તેમણે MSP માટે ઉત્પાદન કિંમતની કેટલી ટકાવારી ફોર્મ્યુલા અપનાવી? તો આની અંદર ડી આન્સર આવશે 150%. જાહેર સાહસોના 2017-18ના સર્વેક્ષણ મુજબ મહત્તમ નફો કરનારી અને નુકસાન કરનારા સાહસો અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો બી આન્સર આવશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને BSNL આ કરંટ અફેર્સની વસ્તુ છે, તો ચેન્જ થતી રહે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત બગાયત વ્યાપારિક પાકો માટે મહત્તમ પ્રીમિયમના કેટલા ટકા ખેડૂતોએ ચૂકવવાના હોય છે? 5%. કઈ સંસ્થા મંત્રાલય દ્વારા ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવામાં આવ્યું? નીતિ આયોગ. 2018-19ના બજેટ પ્રવચનમાં ઉલ્લેખિત ઓપરેશન ગ્રીન ખાલી જગ્યાના સંદર્ભે છે? ટામેટા, ડુંગળી અને બટાકા. કરવેરા લાદવાને કારણે વધતી બેરોજગારીને ખાલી જગ્યા કહે છે? કરનો ખરેખર બોજો. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ફક્ત A, 1, 2 અને 3 સી આન્સર આવશે. ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગનું નવું નામ ખાલી જગ્યા છે? ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકીના કયા બે શહેરોએ સૌથી વધુ વસ્તી નોંધાવી છે? દિલ્હી અને મુંબઈ. નીચેના પૈકીના કયા દેશમાંથી ભારતમાં હરિત ક્રાંતિના સમયમાં ઘઉંનું બિયારણ આયાત કરવામાં આવતું હતું? મેક્સિકો. સૂર્યધન એ ખાલી જગ્યાનો પ્રકાર છે? આ પણ કેન્સલ કરવામાં આવ્યો હતો ક્વેશ્ચન. જીગર અને અમી ફિલ્મમાં સંજીવ કુમાર સાથે અમીની ભૂમિકામાં કયા અભિનેત્રી હતા? કાનન કૌશલ. ભારતીય સ્થાપત્યમાં આમલકની રચના ક્યાં કરવામાં આવે છે? શિખર ઉપર. મોઢેરા અને કોણાર્કના સૂર્યમંદિરો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ફક્ત 1 અને 2. કોણાર્કનું સૂર્યમંદિર રાજા નરસિંહ દેવ પહેલાનો શાસનકાળ દરમિયાન નિર્મિત થયું હતું, અને મોઢેરાનું સૂર્યમંદિર નાગર શૈલીમાં બનેલું છે. હિન્દુસ્તાન મધ્યે એક ઝૂંપડુંના લેખક સોરાબસા દાદાભાઈ. ડી આન્સર આવશે. ગુજરાતમાં શારદા માસિક દ્વારા કોને લોકકથાઓ આપી? ગોકુળદાસ.
રાયચુરા, જોડકા જોડો, સી આન્સર આવશે આમાં. સુરંડો ગુજરાતના કયા પ્રદેશનું લોકવાદ્ય છે? તો આની અંદર સી આન્સર આવશે કચ્છ. ઓરિપો કયા પ્રકારની કલા છે? ભિત્તિ ચિત્ર. નીચેના પૈકી પ્રથમ ચારણ કવિયત્રીનું નામ જણાવો. ઉજરી. નીચેના પૈકી સરકારની કઈ યોજના સૌથી મોટી સીધો લાભ પહોંચાડનારી યોજના તરીકે ગિનિસ બુકમાં વિશ્વ ક્રમિક તરીકે નોંધાઈ છે? તો આની અંદર આન્સર આવશે પહલ. નીચેનામાંથી કોઈ વિધાન સાચું છે? તો આની અંદર આન્સર આવશે ફક્ત ત્રીજું, ગાયો માટેના કાયદાઓ અને કલ્યાણ યોજનાઓના અસરકારક અમલ માટે તે જવાબદાર હશે. ડીસા પોર્ટલ ખાલી જગ્યા માટે વિકસાવવામાં આવ્યું છે? તો સાંસદો અને ધારાસભ્યો માટે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો આની અંદર સી આન્સર આવશે, એ અને બી બંને. મનરેગા બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો જે ડી આન્સર છે તે આવશે, આપેલ પૈકી એક પણ નહીં. નીતિ આયોગે ઊંચા મૂલ્યની ખેત પેદાશમાં સ્થળાંતરિત થવા ભલામણ કરી હતી. નીચેના પૈકી કઈ પેદાશ એમાંની નથી? આની અંદર આન્સર આવશે રેશમ અને કપાસ. ભારતમાં એવા ખેડૂતોને સીમાંત ખેડૂતો કહેવાય છે જેઓ ખાલી જગ્યા કરતાં ઓછી જમીન ધરાવે છે, 1 હેક્ટર કરતાં. છુપી બેરોજગારી એટલે શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય. જો આની અંદર શું કે હવે તમારા ખેતરમાં જરૂર છે ખાલી 2 જ જણની, પણ એની અંદર તમારી ફેમિલીના 4 જણા, બીજા 2 જણા એમને બેલા હોય છે, તે પણ એની અંદર ખેતી કરવા લાગે છે. તો જરૂર હતી કેટલા જણની? 2 જણની જ, પણ કામ કેટલા જણ કરે છે? 4 જણા. તો આને ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે. તો ગુજરાતીમાં કહીએ તો શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય. ભારતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી બેંક નીચેના પૈકી કયા ક્ષેત્રમાં ગણાય છે? ઓફશોર બેન્કિંગ. નીચેના પૈકી કયા અર્થશાસ્ત્રી નાના ખેડૂતોની તરફેણમાં જમીનના પુનર્વિતરણ સાથે જોડાયેલા હતા? CN હનુમંતરાવ. છાઉ એ કયા પ્રકારની લોક કલા છે? કયા પ્રકારની લોક કલા છે? તો લોક નૃત્ય છે, એ આન્સર આવશે. ખાલી જગ્યા મારવાના સુલતાન યુગલનું સંગીત ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે? ચતરંગ. મન મથુરા, દિલ દ્વારિકા, કાયા કાશી જાન, દસો દ્વારકા ડેરા, તામે જ્યોતિ પિછાન પંક્તિઓના કવિનું નામ જણાવો. તો કબીર. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળોએ ગરમ પાણીના કુંડ આવેલા છે? 1, 2 અને 3. ઉનાઈ, તુલસીશ્યામ અને લસુંદરા. તુર નૃત્ય કયા વિસ્તારનું લોક નૃત્ય છે? તો આન્સર આવશે હળપતિ આદિવાસી. વડનગરમાં પ્રતિવર્ષ આયોજિત સંગીત મહોત્સવ સાથે જોડાયેલા ટાણા રીરી કોણ હતા? શર્મિષ્ઠાની પુત્રીઓ. કાઠીઓ નીચેના પૈકી કોની પૂજા કરે છે? હરના. ત્રિફળા વન ક્યાં આવેલું છે? સાપુતારા. મુગલ કાળમાં રૂવાબ નીચેના પૈકી કોને કહેવાતું હતું? પડદા પ્રથા. ગુજરાત રાજ્યની રચનાકારે કયા જાણીતા કવિએ ગુજરાત સ્તવનો કાવ્ય રચના ગુજરાતને સમર્પિત કરી હતી?
તો આની અંદર આન્સર આવશે ઉમાશંકર જોશી. તો હું પણ રિવિઝન જ કરું છું આનું, તો એટલે વિડીયો બનાવી દીધો છે, બીજું કંઈ નહીં. તો થેન્ક યુ વેરી મચ.